પદ્ય 1 એટલે કે સમવદધ્વમ એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે એનાથી થોડાક આગળ જઈએ તો પદ્ય નંબર 3 એનું નામ છે સ્વસ્થમ વૃત્તમ સમાચાર, એટલે કે સ્વસ્થ આચરણ કર. વાત બરાબર છે. તો હવે એની અંદર આપણે ખાસ શું છે તો કે સ્વસ્થમ વૃત્તમ સમાચાર જે છે પાઠ, એની અંદર માણસની દિનચર્યા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જે માણસની દિનચર્યા સારી એનું શરીર સારું. તો સંસ્કૃતના મહાન કવિ કાલિદાસ, અને કાલિદાસે એમના એક ગ્રંથ એટલે કે કુમાર સંભવ નામનો ગ્રંથ છે, મહાકાવ્ય છે. એ કુમાર સંભવ નામના ગ્રંથમાં એમને ખાસ કરીને દિનચર્યા પર ભાર મૂકેલો છે. એટલે કે માણસનું જો સ્વસ્થ શરીર રાખવું હશે તો એને પોતાની દિનચર્યા જે છે એ સારી કરવી પડશે. એટલે કે આપણું શરીર જે છે, શરીર જ ખરેખર આપણું ધર્મનું પહેલું સાધન છે. એટલે કે માણસે કોઈ પણ પ્રકારનું સારું કાર્ય કરવા માટે પ્રથમ પગથિયું હોય તો એ છે સ્વસ્થ અને તંદુરસ્ત શરીર. તો સ્વસ્થ અને તંદુરસ્ત શરીર રાખવા માટે શું કરવું પડે આપણે? તો એનો મહત્વનો ભાગ ભજવે છે આપણી દિનચર્યા, અને એના પર જ કાલિદાસે વર્ણન કરેલું છે કુમાર સંભવમાં. એને ધ્યાનમાં રાખીને એ ગ્રંથના એ શરીર આદ્યમ ખરું ધર્મ સાધનમ, એટલે કે આપણું શરીર જ ખરેખર ધર્મનું સાધન છે, એ વાક્યને અનુલક્ષીને એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા આપણો પાઠ એટલે કે સ્વસ્થમ વૃત્તમ સમાચાર ધોરણ 10 મૂકવામાં આવેલો છે. એટલે કે ખાસ આપણે આપણા શરીરની કાળજી રાખવી પડશે. તો શરીરની કાળજી રાખવા માટે આપણી દિનચર્યા બેસ્ટ હોવી જોઈએ. ખૂબ સારી જેની દિનચર્યા, એનું જીવન સારું અને એનું શરીર સારું. તો દિનચર્યા એટલે શું? આપણે મનમાં પ્રશ્ન થાય કે દિનચર્યા એટલે શું? તો દિનચર્યા એટલે સવારથી ઉઠીને સાંજ સુધી, એટલે કે રાત્રિના સમય સુધી જે પણ આપણે કાર્ય કરીએ, જે પદ્ધતિ પ્રમાણે કાર્ય કરીએ એને કહેવાય દિનચર્યા. તો કેવી રીતે આપણે કામ કરવું જોઈએ? સવારે ઉઠીને શું કરવું જોઈએ? દિનચર્યાનો આરંભ કેવી રીતે કરવો જોઈએ? તો એના માટેના શ્લોકો અહીંયા આપેલા છે. કુલ 8 શ્લોકો આપેલા છે, જે આપણી દિનચર્યાને સુધારવા માટેના, સારી બનાવવા માટેના 8 શ્લોકો આપેલા છે, જેનો આજે આપણે અભ્યાસ કરશું. તો એ દિનચર્યાના જે શ્લોક છે એમાં પ્રથમ શ્લોક છે એ કે જે દિવસની શરૂઆત કેવી થવી જોઈએ એના માટે પહેલો શ્લોક છે આ. તો એક ખાસ મિત્રો બીજી વાત કરીએ કે સંસ્કૃત ભાષાના આ જે 8 શ્લોકો આપેલા છે પદ્ય 3 એ 8 શ્લોક અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે. એટલે કે અનુષ્ટુપ છંદ એ શું કહે છે? તો અનુષ્ટુપ છંદની અંદર એક ખાસ એનું બંધારણ હોય છે. એટલે કે અનુષ્ટુપ છંદના જે શ્લોકો છે એ 4 ભાગમાં વિભાજિત કરેલા હોય છે. અહીંયા આપણે આ શ્લોકો જોઈએ, જે 4 ચરણ જાહેર કર્યા છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. એવી રીતે અહીંયા પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ ચારેય ચરણને 8 વર્ણ, એટલે કે આની અંદર 8 વર્ણ છે. એવી રીતે આની અંદર પણ 8 વર્ણ છે, આની અંદર 8 વર્ણ છે, તો આની અંદર પણ 8 વર્ણ છે. કેવી રીતે? તો 1 2 3 4 5 અધૂરો અક્ષર આની અંદર ગણતરીમાં લેવામાં આવતો નથી. એટલે કે 5 6 7 અને 8. તેવી રીતે 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 આધો વર્ણ છે એટલે ગણતરીમાં નહીં લેવાય. 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8.
એવી રીતે આ દરેક શ્લોકની અંદર અનુષ્ઠુપ છંદમાં લખાયેલા છે અને એનું બંધારણ પરફેક્ટ છે. એટલે કે દરેકમાં તમને 32 વર્ણો જોવા મળશે. 8, 14, 16, 24 અને 32. એટલે કે કુલ 32 વર્ણ દરેક શ્લોકમાં તમને જોવા મળશે. આ સંસ્કૃત ભાષાનું અનુષ્ઠુપ છંદનું બંધારણ છે. જોકે આપણે ધોરણ 10માં છંદ શીખવાના આવતા નથી સંસ્કૃતમાં, પરંતુ અહીંયા આપણે વાત ધ્યાન રાખવાની જેથી ધોરણ 11માં આપણને પણ ઉપયોગી થાય. તો અનુષ્ઠુપ છંદનું બંધારણ છે. હવે આપણે શ્લોક શું કહેવા માંગે છે એનો તો અભ્યાસ કરી લઈએ. તો પ્રથમ શ્લોક શું કહે છે? સવારની આપણી જે સવારે ઉઠીએ આપણી દિનચર્યાની શુભ શરૂઆત કેવી થવી જોઈએ એના માટે વાત કરી છે. અને ખાસ તમને બીજી વાત કરું મિત્રો કે આ જે પદ્ય નંબર 3 જે છે એની અંદર વધારે શબ્દો આજ્ઞાર્થના ઉપયોગમાં લેવાશે. એટલે કે આજ્ઞાર્થ જે છે એના શબ્દો વધારે ઉપયોગમાં લેવાય છે. એટલે ખાસ આમાં આજ્ઞા આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ આપણે. બાલઃ ઉત્તિષ્ઠ શય્યાતઃ. શય્યા એટલે શું? તો કે શય્યા એટલે પથારી. શય્યાતઃ પથારી માંથી. શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે? તો કે હે બાળક પથારીમાંથી ઉભો થા. ઉત્તિષ્ઠ ઉભો થઈ જા. સ્વસ્થમ વૃત્તમ સમાચરઃ એટલે કે સ્વસ્થ આચરણ કર. વૃત્તમ એટલે આચરણ કર. સ્વસ્થ આચરણ કર. પછી જગતના વિધાતાને સ્મર. જગત વિધાતા એટલે કે આપણા જે ઈષ્ટદેવ હોય, જે પરમાત્મા છે એનું આપણે દરરોજ સવારે વહેલી સવારે સ્મરણ કરવું જોઈએ. આપણી શુભ શરૂઆત, સવારની શુભ શરૂઆત આપણે ભગવાનનું નામ લઈને કરીએ છીએ. એટલે તો ખાસ આપણે જોઈએ છીએ કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. એટલે કે સવારમાં આપણે આપણા હાથનું દર્શન કરવું જોઈએ. એ પણ આપણે અગાઉ જે શ્લોકો જે છે આપણા સંસ્કૃત સાહિત્યના શ્લોકો છે એની અંદર પણ ખાસ આવી વાત કરેલી છે કે સવારે ભગવાનને યાદ કરો તો તમારો આખો દિવસ શુભમય અને કલ્યાણમય રહેશે. તો અહીંયા કીધું છે કે સ્વસ્થ આચરણ કર. જગતના વિધાતા એટલે કે પરમાત્મા ઈશ્વર, જે જગતના ઈશ્વર છે, પરમાત્મા છે, આપણા ઈષ્ટદેવ છે, દેવી દેવતાઓ છે, એને ઈશ્વર એનું સ્મરણ કર, એને યાદ કર તો તારો દિવસ કલ્યાણમય રહેશે. પછી શુદ્ધમ જલમ પીવું. એટલે કે આ બધું સવારે ઉઠ્યા, સ્વસ્થ આચરણ કર્યું, જગતના વિધાતાને યાદ કર્યા અને પછી શુદ્ધ પાણી એટલે કે ચોખ્ખું પાણી પી. એવું કહેવાય છે આપણા ગ્રંથો જે છે સંસ્કૃત સાહિત્યના ગ્રંથો છે, આયુર્વેદ જે છે એમની અંદર પણ, અને વિજ્ઞાન આજનું પણ ખાસ એ કહે છે આપણને કે માણસની શુભ શરૂઆત એટલે કે દિવસની શરૂઆત જે છે ત્યારે આપણે આપણા પેટની અંદર અનાજનો દાણો પણ ન ગયો હોય ત્યારે સવારે ચોખ્ખું પાણી પીવું જોઈએ. ખાસ એના પર વિજ્ઞાન પણ આજે ખૂબ ભાર આપે છે કે માણસે રોજ સવારે ઉઠીને પહેલું કાર્ય શું કરવું જોઈએ? તો કે શુદ્ધ પાણી પીવું જોઈએ, જેના થકી આપણું શરીર સારું રહેશે. આપણા શરીરની અંદર જે અગાઉ જમા થયેલો કચરો જે છે એ નીકળી જશે. એટલે એના માટે પહેલી શરૂઆત આપણા દિવસની શુદ્ધ પાણી પીને કરવાની છે. એટલે ખાસ અહીંયા એ પણ આપણે વાત કરી છે. પરિવાર પર જોઈએ. હે બાળક પથારીમાંથી ઉભો થા. સ્વસ્થ આચરણ કર. જગતના વિધાતાને એટલે કે જગતના જે પરમાત્મા છે, ઈશ્વર છે, એને યાદ કર. અને પછી શુદ્ધ પાણી એટલે કે ચોખ્ખું પાણી પી. તો આપણો પ્રથમ શ્લોક જે છે એનો અનુવાદ આ રીતનો છે. અહીંયા હું બીજી અનુવાદ લખી આપું છું, જોઈ લેજો ખાસ. હે બાળક પથારીમાંથી ઊભો થા. સ્વસ્થ આચરણ કર.
જગતના વિધાતાને સ્મરણ કર એટલે કે યાદ કર. જગતના વિધાતાને યાદ કર અને પછી ચોખ્ખું પાણી, શુદ્ધમ જલમ એટલે કે ચોખ્ખું પાણી પી એટલે કે પી. હવે શુદ્ધ પાણી જે છે એના માટે આપણે કહી શકીએ કે ભાઈ વહેલી સવારે ગળેલું પાણી હોય, પાણીના ગળા વડે ગળેલું પાણી હોય એને આપણે શુદ્ધ પાણી કહી શકીએ. જરૂરી નથી એવું કે આપણે ફિલ્ટરનું પાણી પીવું. તો આ હતી પ્રથમ શ્લોકની વાત, એટલે કે શુદ્ધ પાણી પી. આ આપણે પહેલો શ્લોક જે છે એનો અનુવાદ આપણે. તો એના પછીનો હવે દિનચર્યામાં આપણે આગળ જઈએ તો હવે શું આવશે આગળ? તો એના પછી શરૂઆત જે બીજા શ્લોકની જે છે એ અહીંયા આપેલો છે. શ્લોક નંબર 2. શુદ્ધ પાણી પીધા પછી આપણે શું કરવાનું છે? તો શું કહે છે? સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ આચર. શું કહે છે શ્લોક? પાણી પીધા પછી શું કરવાનું છે? સતમ પદાની 100 ડગલા. સતમ એટલે 100. સંસ્કૃતમાં સતમ 100 સંખ્યા જે છે એના માટે સતમ વપરાય છે. 100 ડગલા એટલે કે 100 પગલા. નિષ્ક્રમ્ય બહાર નીકળીને એટલે કે આપણી પથારી જે છે ત્યાંથી આપણે 100 ડગલા દૂર નીકળી જવાનું છે. 100 ડગલા બહાર નીકળીને શૌચ ક્રિયા માટે. પાણી પીધા પછીની વાત છે આ, એટલે કે 100 ડગલા બહાર નીકળીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી, સત્વરમ એટલે ઝડપથી જા. કેટલા ડગલા ચાલીને? 100 ડગલા. માણસે સવારે પાણી પીધા પછી ઓછામાં ઓછું 100 ડગલા ચાલવાનું છે. ઓછામાં ઓછું 100 ડગલા બહાર નીકળીને તું શૌચ ક્રિયા માટે ઝડપથી જા. અને સત્વરમ શબ્દ છે એ ઝડપ માટે વપરાય છે. ઝડપથી જવાનું હોય ત્યારે સત્વરમ વપરાય. એના સિવાય એના સિવાયનો શબ્દ સમાનાર્થી છે. શીઘ્રમ, ત્વરિતમ વગેરે શબ્દો આ સમાનાર્થમાં કામ લાગશે. એનો વિરોધી થાય સનેહી, મંદમ. મંદમ એટલે ધીમી, સનેહી એટલે ધીમી. હવે આપણે 100 ડગલા બહાર નીકળીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. આગળ ફેની લેનો. ફેની એટલે સાબુ થાય. જે પણ આપણે સાબુ આપતા હોય, લક્સ ફેનિલ, લાઇફબોય ફેનિલ, ડેટોલ ફેનિલ કે જે પણ ફેનિલ તમે ઘરમાં ઉપયોગ કરતા હોય એ ફેનિલનો ઉપયોગ આપણે હાથ ધોવા માટે કરી શકીએ. એટલે કે સાબુ વડે, તૃતીય વિભક્તિ એકવચન છે, સાબુ વડે બંને હાથ. કર એટલે હાથ, કરહ એટલે હાથ, પણ અહીંયા શું કીધું છે? કરો. એટલે કે પ્રથમ વિભક્તિ દ્વિવચનનું રૂપ છે. બંને હાથ શુદ્ધો કૃત્વા એટલે કે બંને હાથ શુદ્ધ કરીને, સ્વચ્છ કરીને પછી વ્યાયામ આચર. આચર એટલે કર. વ્યાયામ એટલે કસરત. શું કહે છે? 100 ડગલા બહાર નીકળીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સાબુ વડે બંને હાથ. યાદ રાખજો, પર એટલે હાથ, હસ્ત એટલે પણ હાથ થાય, ભુજા એટલે પણ હાથ થાય. સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને. જો કર શબ્દ છે એમાં દ્વિતીય વિભક્તિ લાગી, તો જે વિભક્તિ આની અંદર લાગી છે એ જ વિભક્તિના વિશેષણમાં લાગી છે શુદ્ધો. જે વિભક્તિ જે છે શબ્દને લાગેલી છે એવી વિભક્તિ એના વિશેષણને લાગેલી છે.
એટલે કે બંને હાથ શુદ્ધ કરીને કસરત કર. આચર, આચર એટલે વ્યવહાર કરવો. અહીં કસરતની વાત છે તો કસરત કર. ઓકે, તો હવે આપણે એનું અનુવાદ કરીએ. અહીંથી શરૂ કરીએ આપણે. 100 ડગલા બહાર નીકળીને શૌચાર્થમ એટલે કે શૌચ ક્રિયા માટે ઝડપથી જા. ઝડપથી જા. સાબુ વડે ફેને એટલે સાબુ ફેંડી લેના. સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને એટલે કે કરહ એટલે હાથ શુદ્ધો કૃત્વા બંને હાથ સ્વચ્છ કરીને શુદ્ધ કરીને બંને હાથ શુદ્ધ કરીને વ્યાયામ આચર કસરત કર. આ બીજા શ્લોકનું ભાષાંતર એટલે કે શ્લોક સમજી લો અને એનું ભાષાંતર કરી લો. સતમ પદાની નિષ્ક્રમ્ય એટલે કે 100 ડગલા બહાર નીકળીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને પછી કસરત કર. આ આપણી દિનચર્યાનો બીજો પ્રારંભ છે એટલે કે સવારે ઉઠ્યા પછી આપણે આ કામ કરવાનું છે. હવે એના પછી શું કરવાનું છે એ શ્લોક નંબર 3 માં આવે છે. એટલે કે અહીંયા બધા શ્લોક મારા પ્રત્યે આપણે દિનચર્યાનો ક્રમ મુજબ કેવી રીતે આપણે દિનચર્યાને આગળ વધવાનું છે, દિવસની શરૂઆત કેવી રીતે કરવાની છે એ મારા પ્રત્યે બધા શ્લોકમાં આવશે. એટલે કે આપણે નડવા જોયું, શુદ્ધ પાણી પીધું, સવારે ઉઠીને ભગવાનને યાદ કરીને પછી પીધું, તો કે 100 ડગલા બહાર નીકળીને આપણે ઝડપથી શૌચાલયમાં લઈ ગયા, સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને પછી આપણે કસરત કરી. હવે કસરત કર્યા પછી આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે શ્લોક નંબર 3 માં. એ આપણે હવે આગળ જઈએ તો અહીંયા શ્લોક નંબર જે છે અહીંયા આપણે 3 લખી નાખીએ. શ્લોક નંબર 3 છે તેલમ મર્દય કાય ત્વમ તતઃ સ્નાનમ સમાચર યથાવિધિ જલેનેવ યથાવિધિ જલેનેવ વસ્ત્રમ સ્વીયં પધારે. શું કહે છે શ્લોક નંબર 3? છેલ્લે આપણે વાત કરી 100 ડગલા બહાર નીકળીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા. સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને પછી કસરત કર. તો હવે કસરત કર્યા પછી આપણે શું કરવાનું છે એ શ્લોક નંબર અહીંયા 4 માં આપેલું છે, આ 3 માં. તો શું કહે છે? તેલમ મર્દય કાય. કાયઃ એટલે આપણું શરીર છે. સંસ્કૃતમાં કાયઃ, વપુ, તનુ વગેરે જેવા શબ્દો શરીર માટે વપરાય છે. ખાસ સમાનાર્થીમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કાયઃ એટલે શરીર, વપુ એટલે શરીર, તનુ એટલે શરીર અને ક્લેવરમ એટલે પણ શરીર થાય. તો તેલમ મર્દય ત્વમ કાય, તું, ત્વમ એટલે તું, શરીર પર
શરીર પર તેલનું માલિશ કર. મર્દય એટલે ચૂર્ણ, માલિશ કરવું. એટલે કે સ્નાન કરીને શું કરવાનું છે આપણે? અહીંયા કસરત કરીને પછી શું કરવાનું છે? તો કે તું શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર. એટલે કે શરીર તેલનું માલિશ કર્યું પછી આપણે સ્નાન કરવાનું છે. યથા વિધિ જલેન એવ, વિધિ મુજબ. વિધિ એટલે સંસ્કાર. ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર એવું કહે છે કે માણસ જ્યારે પોતે સ્નાન કરે ત્યારે પોતાના જે વસ્ત્રો જે છે, સ્નાન કરવા માટે જે ઉપયોગમાં વસ્ત્રો લેતા હોય એ વસ્ત્રો માણસે જાતે જ ધોવા જોઈએ. એટલે કે જે વ્યક્તિ સ્નાન કરે છે એને પોતાના વસ્ત્ર પોતે ધોઈ નાખવા જોઈએ. તો આ એક વિધિ છે, આ એક સંસ્કાર છે. અને એ વિધિ મુજબ, એ સંસ્કાર મુજબ એ જ પાણી વડે, એટલે કે જે પાણી વડે તમે સ્નાન કર્યું છે એ જ પાણી વડે પોતાનું વસ્ત્ર, સ્વીયમ એટલે પોતાનું વસ્ત્ર, પ્રધાવય ધો, એટલે કે પોતાનું વસ્ત્ર એટલે જાતે ધોઈ નાખવાનું છે. તો આ એક આપણો સંસ્કાર છે અને એની અહીંયા વાત કરવાની છે. તો શું કહે છે? વ્યવહાર પર જોઈએ. તું શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિ મુજબ, યથા વિધિ, યથા એટલે મુજબ, સંસ્કાર મુજબ, વિધિ મુજબ એ જ પાણી વડે, જે પાણીનો સ્નાન કરવા માટે ઉપયોગ કરેલો છે એ જ પાણી વડે વસ્ત્ર સ્વીયમ પ્રધાવય, એટલે કે પોતાનું વસ્ત્ર ધો. આ શ્લોક નંબર 3 ની અંદર આ વાત કરવાની છે. ઓકે, તો આપણે અનુવાદ જોઈ લઈએ. અહીંયા તો શરીરે તેલમ મર્દય, એટલે કે તેલનું માલિશ કર, પછી તતઃ એટલે પછી સ્નાન કર, વિધિ મુજબ, એટલે વિધિ એટલે સંસ્કાર. અહીંયા આપણે વિધિ પણ લખી શકીએ અથવા સંસ્કાર પણ લખી શકીએ. વિધિ મુજબ એ જ પાણી વડે સ્વીયમ વસ્ત્ર પ્રધાવય, એટલે કે પોતાનું વસ્ત્ર ધો. ઓકે, તો આપણે પહેલા શ્લોકમાં વાત કરી કે જગતના વિધાતાને યાદ કર, સવારે પથારીમાંથી ઊભો થા, જગતના વિધાતાને યાદ કર અને પછી શુદ્ધ પાણી પી. બીજા શ્લોકમાં વાત કરી કે 100 ડગલા બહાર નીકળીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા, સાબુ વડે બંને હાથ શુદ્ધ કરીને પછી કસરત કર. તો એના પછી કસરત કર્યા પછી આપણે આગળ જોયો બીજો શ્લોક, તું શરીરે તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિ મુજબ એ જ પાણી વડે પોતાનું વસ્ત્ર ધો. તો અહીંયા આપણે આ દિનચર્યાની 3 શ્લોક પૂરા કર્યા. તો હવે આ 3 શ્લોક પૂરા કર્યા પછી આપણે ચોથા શ્લોકમાં આપણે આગળ જઈએ. તો અહીંથી જ આપણે આગળ વધશું. ત્યાં સુધી અહીંયા આપણે આજે એટલું રાખીએ. નવો જે આગળ વિડીયો જે છે એ આથી આપણે ચોથો શ્લોક શરૂ કરશું. નમસ્કાર.